એમેઝોનમાં છટણીનો હાહાકાર, વધુ 16,000 કોર્પોરેટ કર્મચારીઓની નોકરી ગઈ. છેલ્લા 4 મહિનામાં 30,000 કર્મચારીઓને છૂટા કરાયા. વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોને તેના કોર્પોરેટ વિભાગમાં 16,000 કર્મચારીઓની છટણી કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ઓક્ટોબર 2025થી શરૂ થયેલી પુનઃગઠન પ્રક્રિયાના ભાગરૂપે આ બીજો મોટો કાપ છે, જેની સાથે જ છેલ્લા 4 મહિનામાં કંપનીએ કુલ 30,000 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. આ નિર્ણય મુખ્યત્વે વહીવટી સ્તરે અમલદારશાહી ઘટાડવા અને સંસ્થાકીય માળખાને વધુ ચપળ બનાવવા માટે લેવામાં આવ્યો હોવાનું કંપનીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસીસ, પ્રાઇમ વિડિયો અને માનવ સંસાધન જેવા વિભાગોમાં આ છટણીની વ્યાપક અસર જોવા મળી છે. કંપનીના આ વ્યૂહાત્મક ફેરફાર પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ટેકનોલોજીનો વધતો ઉપયોગ મુખ્ય કારણ માનવામાં આવે છે. એમેઝોન તેના વેરહાઉસ અને વિતરણ કેન્દ્રમાં માનવ શ્રમ પરની નિર્ભરતા ઘટાડી અત્યાધુનિક રોબોટ્સ અને સ્વયંસંચાલિત પ્રણાલીઓ સ્થાપિત કરી રહ્યું છે. CONGCના જણાવ્યા અનુસાર ટેકનોલોજીના પરિવર્તનને કારણે ભવિષ્યમાં કોર્પોરેટ ક્ષેત્રે ઓછી માનવ શક્તિની જરૂર પડશે. જોકે આ છટણી માત્ર કોર્પોરેટ અને મેનેજમેન્ટ સ્તરના કર્મચારીઓ પૂરતી મર્યાદિત છે, જ્યારે વેરહાઉસમાં કામ કરતા લાખો શ્રમિકોને તેનાથી મુક્ત રાખવામાં આવ્યા છે. આર્થિક નિષ્ણાતો આ પગલાંને એમેઝોનના ખર્ચમાં ઘટાડો કરવા અને નફાકારકતા વધારવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે આશરે 10% કોર્પોરેટ વર્કફોર્સમાં થયેલા આ ઘટાડો એમેઝોનમાં 30 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી છટણી સાબિત થઈ રહ્યો છે. અસરગ્રસ્ત કર્મચારીઓને વળતર અને નવી નોકરી શોધવા માટે કંપની દ્વારા નિર્ધારિત સમયગાળો ને સહાય પૂરી પાડવામાં આવશે. આગામી સમયમાં અન્ય ટેક કંપનીઓ પણ આ જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળી પોતાના માનવ સંસાધનમાં કાપ મૂકે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.